તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 2 ના એન્જિનિયરિંગ મિકેનિક્સ નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે દોસ્તો આ સબ્જેક્ટની પ્રિપેરેશન કરો ત્યારે તમને આઈએમપી અહીંયા જે ચેપ્ટર વાઇઝ આપું છું એના ઉપર સૌ પ્રથમ ફોકસ કરજો દોસ્તો, એના પછી અન્ય ટોપિકો તમારે રેફર કરવા હોય તો કરજો. ચેપ્ટર નંબર 1 દોસ્તો પ્યોર થિયોરિટિકલ કન્ટેન્ટ ધરાવે છે. તો આની અંદર સૌ પ્રથમ દોસ્તો એન્જિનિયરિંગ મિકેનિક્સની ડેફિનેશન, એની અંદર જ દોસ્તો જે સ્ટેટિક ડાયનેમિક્સ બે ટાઈપ્સ પડે છે એની ડેફિનેશન, ડાયનેમિક્સની અંદર પાછી કાઇનેટિક્સની ડેફિનેશન તૈયાર કરી દેજો, મોસ્ટ આઈએમપીમાં આવે છે. બીજું દોસ્તો સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટીઝ ડેફિનેશન તો તૈયાર કરજો જ, કારણ કે ડિફરન્સની અંદર ડેફિનેશન પણ આવી જ જવાની છે. અને સાથે હમણાં એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે તમને આવી રીતના દોસ્તો ક્વોન્ટિટીઝ આપી દીધેલી હતી, ડેન્સિટી, ફોર્સ, મોમેન્ટ અને સ્પીડ. તમારે આઈડેન્ટિફાઈ કરવાની હતી કે આમાંથી કઈ સ્કેલર છે અને કઈ વેક્ટર છે. તો એ પણ દોસ્તો આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ દોસ્તો ફોર્સ, વેઇટ, માસની ડેફિનેશન તૈયાર કરો. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ફોર્સ, સિસ્ટમ ઓફ ફોર્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. જે બોલ્ડ કરેલા અક્ષરો છે દોસ્તો એ વિશેષ આઈએમપી છે, ધ્યાન રાખજો. આ સિસ્ટમ ઓફ ફોર્સિસની અંદર જ ચેપ્ટર નંબર 2 નું દોસ્તો નામ આપણને જોવા મળે છે, કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ. તો આ બધી ડેફિનેશનો તૈયાર કરજો, બહુ સિમ્પલ છે, વિથ સ્કેચ, એની ફિગરો પણ નાની નાની આપેલી છે. એ ડેફિનેશનો પણ તમને સેપરેટલી દોસ્તો પૂછી નાખે છે, તો એ ખાસ તૈયાર કરાય. પછી આ બે પ્રિન્સિપલ છે દોસ્તો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ અને પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સ. આ બંને ખાસ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાના. એના સિવાય પણ બધા પ્રિન્સિપલ આપેલા છે, પણ એ દોસ્તો ત્યાં એ તૈયાર કરવાના નથી, માત્ર બે તૈયાર કરજો. પછી આવી જાવ ચેપ્ટર નંબર 2 ની અંદર દોસ્તો. તો ચેપ્ટર નંબર 2 ની અંદર સૌપ્રથમ તો રિઝલ્ટન્ટ ફોર્સ અને ઇક્વિલિબ્રન્ટ ફોર્સનો ડિફરન્સ તૈયાર કરી નાખો. એમાં બંનેની ડેફિનેશન તો આવી જ જવાની છે. ડેફિનેશન તમને સેપરેટલી પણ પૂછી શકે છે, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ દોસ્તો પેરેલેલોગ્રામ, લો ઓફ ફોર્સિસ મોસ્ટ આઈએમપી છે થિયરીની અંદર, અને એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો ખાસ પૂછાતા હોય છે. તો આખું આનું સ્ટેટમેન્ટ, એની સ્કેચ અને એનું આખું જે ડેરિવેશન છે દોસ્તો એ ખાસ તૈયાર આપણે કરી દેવાનું છે, અને એના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરવાના છે. જે વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર જોઈન થયેલા છે એ વિદ્યાર્થીઓ તો આપણે કોર્સની અંદર જે ન્યુમેરિકલ્સ કરાવેલા છે એ જ ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. એ લોકોએ આ ટેક્સ્ટ બુકના ન્યુમેરિકલ્સ રિફર કરવાની જરૂર નથી. જે કોર્સની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓને બુકમાંથી રિફર કરવા હોય તો આ રિફર કરજો તમે. બાકી આપણે ક્લાસની અંદર જે કરાવેલા છે એ સીધા જીટીયુ પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે એ જ ન્યુમેરિકલ્સ બધા કરાવેલા છે. એટલે કોર્સના વિદ્યાર્થીઓ તો બધા એ જ ન્યુમેરિકલ્સ રિફર કરજો નોટ્સમાંથી, અને લાઈવ ક્લાસ અને રેકોર્ડેડ ક્લાસ બધું અવેલેબલ છે, એમાંથી તમે રિફર કરશો. મેથડ બરાબર સમજી લેજો. એના પછી દોસ્તો બીજી મેથડ આવે છે, એક મેથડ ઓફ રિઝોલ્યુશન દોસ્તો. એમાં થિયરી કાંઈ તૈયાર નથી કરવાની, એના ન્યુમેરિકલ્સ જ તૈયાર કરવાના છે. જે પણ મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ્સ છે મેથડ ઓફ રિઝોલ્યુશનના, એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાંથી રિફર કરવા હોય તો આ કોર્સવાળા આપણા કોર્સની અંદર જે કરાવેલા છે એ જ રિફર કરજો. ડેફિનેશન દોસ્તો તૈયાર કરો ફ્રી બોડી ડાયાગ્રામની, ક્યારેક ક્યારેક પૂછાતી હોય છે. એના પછી પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે દોસ્તો, એને એ છે લામીસ થિયોરમ. એનું સ્ટેટમેન્ટ, એની સ્કેચ અને એનું આખું પ્રૂફ, ડેરિવેશન દોસ્તો મસ્ત તૈયાર કરવાનું થાય છે, તો એ પણ તૈયાર કરજો. તમને સીધું જ 7 માર્ક્સની અંદર પણ આ પૂછી શકે છે. પછી એ લામીસ થિયોરમના ન્યુમેરિકલ્સ પણ છે દોસ્તો. ન્યુમેરિકલ્સ ક્યારેક પૂછે છે, ક્યારેક નથી પૂછતા લામીસ થિયોરમના. એટલે જે વિદ્યાર્થીઓ કરી શકે છે તો કરજો જ, પણ જેને બહુ જ હેડેક આવે છે હવે કે ભાઈ હવે સાહેબ નહીં થાય કાંઈક આમાંથી મારે ઓછું કરવું જ છે, ફરજિયાત કરવું પડે એમ જ છે, તો લામીસ થિયોરમના દોસ્તો ન્યુમેરિકલ તમે સાઈડમાં કરજો. ઓકે, બાકી આ બેના એનાથી વિશેષ આઈએમપી છે. એના પછી પોલિગોન લો ઓફ ફોર્સિસ, એ પણ થિયરીની અંદર મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, એ પણ આઈએમપી છે. અને ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ એ પણ તૈયાર કરાય. બરાબર, બોલ્ડ કરેલા છે વિશેષ આઈએમપી છે, અને બોલ્ડ નથી કર્યા એ પણ આઈએમપી તો છે જ. હા, પણ આ આઈએમપીમાં મોસ્ટ આઈએમપી કહેવા હોય તો આ બોલ્ડ વાળા અને આ આઈએમપી, એટલે આમાંથી એક ક્વેશ્ચન પૂછી જ શકાય છે, એટલે બધું તૈયાર કરી જ દેવાનું હોય. ચેપ્ટર 3 ની દોસ્તો આપણે વાત કરીએ તો ચેપ્ટર 3 છે મોમેન્ટ એન્ડ પેરેલલ ફોર્સિસ. એની અંદર પહેલું થિયરીની અંદર વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ મસ્ત તૈયાર કરવાનો છે, સારામાં સારું મોસ્ટ આઈએમપી છે. પછી મોમેન્ટ અને કપલનો ડિફરન્સ તૈયાર કરી નાખો. તો ઇન્ડિવિજ્યુઅલ ડેફિનેશનો પણ એની અંદર આવી જશે દોસ્તો, મોમેન્ટની આવી જાય છે, કપલની આવી જાય છે, જે સેપરેટલી પણ તમને પૂછી શકે છે. પછી ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના થાય દોસ્તો. તો પહેલા નોન કોનકરન્ટ ફોર્સિસના ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના થાય છે.
તો એની અંદર એક્ઝામ્પલ 1511 તમે આમાં રિફર કરી શકો છો. કોર્સના વિદ્યાર્થીઓ કોર્સમાં કરાવેલા છે એ જ રિફર કરજો. તમને ટેક્સ્ટ બુક રિફર કરવાની જરૂરત જ નથી કોર્સના વિદ્યાર્થીઓને, તો કારણ કે થિયરી પણ બધી જ આપણે દોસ્તો છે મસ્ત હાઈ ક્લાસ પીપીટી બનાવીને આપેલી છે, તો એ જ રિફર કરજો. ન્યુમેરિકલ્સ પણ જે આપણે લાઈવ ક્લાસમાં કરાવેલા છે અને અગાઉના વર્ષોમાં કરાવેલા છે એ જ રિફર કરવાના છે. એટલે તમે તો ટેક્સ્ટ બુક ઓપન ના કરો તો પણ ચાલશે. એના પછી દોસ્તો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ, આ 3 થિયરીમાંથી કોઈ એક થિયરી હશે ને હશે જ. અને આના પછીના સેમેસ્ટરની અંદર પણ મોસ્ટ કરીને સબ્જેક્ટ આવે છે, એની અંદર પણ આ વસ્તુ છે. અને એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો થર્ડ સેમમાં પણ આવશે જ. તો આ ન્યુમેરિકલ્સ પણ ખાસ તૈયાર કરી નાખજો. સપોર્ટ રિએક્શનના એના પણ ન્યુમેરિકલ પૂછાવાના છે. ટેક્સ્ટ બુકમાં રિફર કરવા હોય તો આ કરવાના છે. અને આ સમજીને તૈયાર કરવાના છે. આના કોઈ ફોર્મ્યુલાઓ નથી ખાસ, તો આ સમજીને તૈયાર કરજો દોસ્તો. સપોર્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ. બીજા ન્યુમેરિકલ આવે નોન કોન્કરન્ટ ફોર્સીસના. આમાં 2 ટાઈપના ન્યુમેરિકલ્સ બને, આમાં 3 ટાઈપના બને. પેરેલેલોગ્રામના બને, મેથડ ઓફ રિઝોલ્યુશનના બને અને લામીસ થિયોરમના બને. પહેલા 2 વિશેષ આઈએમપી છે કમ્પેર ટુ લામીસ. એના પછી દોસ્તો આવે ચેપ્ટર નંબર 4, સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો પહેલો તો ડિફરન્સ તૈયાર કરી નાખો, એમાં ઇન્ડિવિજ્યુઅલ ડેફિનેશનો પણ આવી જ જશે. ઓકે, પછી એક્સિસ ઓફ રેફરન્સ અને એક્સિસ ઓફ સિમેટ્રી પણ મસ્ત ડિટેલમાં તૈયાર કરી નાખજો દોસ્તો. એમાંથી પણ ક્વેશ્ચનો બનતા હોય છે, ટોપિકો સમજીને તૈયાર કરવાના. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આની અંદર પણ મેથડ સમજવાની છે. આમાં કોઈ ગોખવાથી તો નવડા જ નથી મળવાના કોઈના. મેથડ બરાબર સમજી જજો. એમાં ટી સેક્શન છે, આઈ સેક્શન છે, એલ સેક્શન છે, સી સેક્શન છે, ઝેડ સેક્શન છે. તો કોઈ એક સેક્શન પણ વ્યવસ્થિત સમજી જશો તો બધામાં એ જ રીતથી કામ થાય છે. અને સેક્શન સિવાય કમ્પોઝાઇટ શેપ આપે કે જેમાં તમને રેક્ટેંગલની સાથે ટ્રાયેંગલ હોય, સર્કલ હોય, સેમી સર્કલ હોય, આ બધા મિક્સની અંદર કરીને એવા શેપ્સ બનાવવામાં આવે ને કમ્પોઝાઇટ શેપ કહેવાય. એમાં દોસ્તો જસ્ટ ફોર્મ્યુલા ચેન્જ થાય, બાકી મેથોડોલોજી તો એ જ હોય દોસ્તો. પાર્ટ વાઇઝ જે આપણે કામ કરીએ છીએ ને એક્સ બાર વાય બારના જે ફોર્મ્યુલા છે, તો આ પણ બરાબર સમજી જજો. થર્ડ સેમેસ્ટરની અંદર દોસ્તો આ ન્યુમેરિકલ ફરી પાછા આવવાના છે, એટલે થર્ડ સેમમાં આ કરવાના જ છે. તો અત્યારે કરો જ દોસ્તો, બરાબર, સમય આપીને કરજો. અને આપણા લાઈવ ક્લાસ તો કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, સિલેબસ આનો પૂરો થઈ ગયો છે, પણ એ હવે રેકોર્ડેડ સ્વરૂપે અવેલેબલ છે. અને સેપરેટ માત્ર ઈએમનો ક્લાસ જોતો હોય તો એ પણ અવેલેબલ છે, અને બધા જ સબ્જેક્ટનો ક્લાસ જોતો હોય તો એ પણ અવેલેબલ છે. કદાચ કોઈ વિદ્યાર્થીને માત્ર નોટ્સ જોતી હોય તો નોટ્સ પણ અવેલેબલ છે. તો જે કાંઈ જોતું હોય દોસ્તો, ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, એના ઉપર વોટ્સઅપ કરજો અને વોટ્સઅપમાં લખજો તમારે શું જોઈએ છે. એની લિંક હું તમને દોસ્તો સેન્ડ કરીશ. એની જે ફીસ હોય એ ભરી અને તમે દોસ્તો એપ્લિકેશનના માધ્યમથી આ કન્ટેન્ટ બધું જ છે એનો લાભ પ્રાપ્ત કરી શકશો. ઓકે, તો આ ન્યુમેરિકલ્સ તમે રિફર કરી શકો છો. બાકી આપણા કોર્સના વિદ્યાર્થીઓ તો કોર્સમાં જે કરાવેલા છે એ જ કરવાના છે. ચેપ્ટર 5 ફ્રિક્શનની દોસ્તો આપણે વાત કરીએ તો થિયરીની અંદર ફ્રિક્શન, લિમિટિંગ ફ્રિક્શનની ડેફિનેશન તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ફ્રિક્શન મુખ્યત્વે 2 ટાઈપના છે, તૈયાર કરો. બીજામાં પણ ફરી પાછા 2 ટાઈપ્સના પડે છે, તો બધાની ડેફિનેશનો તૈયાર કરી દેવાની હોય તો એ તૈયાર કરી નાખો. પછી દોસ્તો સરસ થિયરીઓ આવે છે આની અંદરથી. હા, તો થિયરીઓ ખાસ તૈયાર કરજો. એંગલ ઓફ ફ્રિક્શન દોસ્તો, તો એની ડેફિનેશન તૈયાર કરવાની છે, સાથે ફિગર પણ તૈયાર કરજો. એના પછી દોસ્તો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, તો એની ડેફિનેશન, એના 2 ફોર્મ્યુલા છે. મ્યુ, કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એટલે આપણું મ્યુ બને છે તે, તો એ પણ મસ્ત તૈયાર કરજો. એંગલ ઓફ રિપોઝની અંદર તો મસ્ત એની ડેફિનેશન તૈયાર કરો. અને પછી આપણે દોસ્તો એમાં પ્રૂવ કરવાનું પણ પૂછે છે. શું? તો એંગલ ઓફ રિપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ ઓફ ફ્રિક્શન. આ એંગલ ઓફ ફ્રિક્શન, એંગલ ઓફ રિપોઝ બંને સેમ થાય, એ પ્રૂવ કરવાનું કામકાજ પણ દોસ્તો તૈયાર કરવાનું છે. એ પણ તમને 4 માર્ક્સમાં પૂછી શકે છે. પછી લોઝ ઓફ સ્ટેટિક એન્ડ ડાયનેમિક ફ્રિક્શન દોસ્તો, આ બધું આઈએમપી છે. જો બધી થિયરી આઈએમપી છે. અને ન્યુમેરિકલ્સ દોસ્તો, લેડરના ન્યુમેરિકલ્સ ના કરતા દોસ્તો, પૂછાય તો એ છોડી દેજો, ઓપ્શનમાં કાઢી નાખજો. લેડરના ન્યુમેરિકલ્સ આપણે માત્ર હોરિઝોન્ટલ સરફેસ ઉપર બોડી પડેલી હોય એના અને ઇન્ક્લાઇન સરફેસ ઉપર હોય એના 2 જ ટાઈપના ન્યુમેરિકલ્સ કરવાના છે. આ એક ટાઈપના ન્યુમેરિકલ્સ ના બીજા ટાઈપના ન્યુમેરિકલ્સ, બરાબર. ચલો, તો એ જ ન્યુમેરિકલ્સ રિફર કરજો, બાકીના કરવાના નથી દોસ્તો. અને ધ્યાનમાં રાખજો, થિયરીનું પ્રમાણ પણ ખૂબ સારું પૂછાય છે ઈએમની અંદર. 30 થી 35 માર્ક્સની થિયરી પૂછાઈ ગયેલી છે, તો ખાસ આપણે તૈયાર કરીએ થિયરી પણ. એવી ફરી પાછી પૂછાઈ જાય તો માત્ર થિયરીથી પણ પાસ થઈ જવાય. કદાચ કોઈને ન્યુમેરિકલ્સ ન આવડતા હોય તો વાંધો ના આવે, હે ને. ચાલો, એના પછી દોસ્તો છેલ્લું ચેપ્ટર છે. છેલ્લા ચેપ્ટરના ન્યુમેરિકલ સુધી તમે પહોંચી શકો તો બહુ સારી વાત છે. બાકી થિયરી તો તૈયાર કરી જ દેવાની છે. છેલ્લે એક સ્ટ્રેટેજી પણ તમને આપું છું. ચલો,
આમાં ડેફિનેશનો દોસ્તો શરૂઆતમાં બહુ બધી આપેલી છે. એમાં પહેલાં તો મશીન એડવાન્ટેજ કે મિકેનિકલ એડવાન્ટેજ દોસ્તો એની તૈયાર કરો, વેલોસિટી રેશિયો વીઆરની તૈયાર કરો, એમાં એની ડેફિનેશન તૈયાર કરવાની ને એનું ફોર્મ્યુલા તૈયાર કરવાનું. પછી ઇનપુટ આઉટપુટની દોસ્તો સિમ્પલ ડેફિનેશનો જ છે, એમાં કોઈ ફોર્મ્યુલા નથી. એફિશિયન્સીની દોસ્તો ડેફિનેશન હાઈ ક્લાસ તૈયાર કરો, મોસ્ટ આઈએમપી છે. પછી જેની એફિશિયન્સી 100% હોય ને આઈડિયલ મશીન કહેવાય, સીધી છે, એ ડેફિનેશન તૈયાર કરી નાખો. એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન તૈયાર કરો. પછી આ બે મોસ્ટ આઈએમપી આવે છે. રિવર્સિબલ મશીન અને નોન રિવર્સિબલ મશીન ખાસ તૈયાર કરજો દોસ્તો. અને પછી આ પણ છે, એમાં કન્ડિશન્સ ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન એનું નાનું અમથું ડેરિવેશન છે, એ પણ તૈયાર કરી દેવાય. અને છેલ્લે મોસ્ટ આઈએમપીની અંદર એક આ છે લો ઓફ મશીન. 4 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર દોસ્તો મસ્ત પૂછાય. એનું સ્ટેટમેન્ટ છે, શરૂઆતમાં જે બધું આપેલું છે તે, એનો ગ્રાફ આપેલો છે, ગ્રાફ પછી પણ દોસ્તો એના કન્ક્લુઝન આપેલા છે, ગ્રાફમાંથી શું આપણને કન્ક્લુઝન મળે છે તે. તો એ બધું જ મસ્ત તૈયાર કરજો દોસ્તો. ઓકે. અને પછી એના ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે, તો એ ન્યુમેરિકલ્સ પણ તમે રેફર કરી શકો છો. તો આવી રીતના 6 ચેપ્ટરનો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી સમય આપીને તૈયાર કરજો. હવે સ્ટ્રેટેજી દોસ્તો તમને આપું તો સૌ પ્રથમ તમારે શું તૈયાર કરી દેવાય, તો સૌ પ્રથમ દોસ્તો બધા જ ચેપ્ટરની થિયરી તૈયાર કરજો. ઓલ ચેપ્ટર્સ થિયરી, બધા જ ચેપ્ટરની થિયરી દોસ્તો તૈયાર કરી દેજો. થિયરી તૈયાર થઈ જાય એના પછી ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. બરાબર. ચેપ્ટર 1 to 6 થિયરી બધી જ તૈયાર થઈ જવી જોઈએ. એમાં ચેપ્ટર નંબર 1 માંથી તો દોસ્તો 1-2 થિયરી માંડ પૂછાવાની છે. બાકીના જે 2, 3, 4, 5, 6 છે એની થિયરીઓ મસ્ત તૈયાર કરવાની થાય. 1ની પણ કરી જ દેવાની, પણ એમાંથી કન્ટેન્ટ જ ઓછું આવશે કારણ કે એનું વેઇટેજ ઓછું છે. થિયરીઓ તૈયાર થઈ જાય દોસ્તો, પછી ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના છે. હવે ઘણા કહે છે કે સાહેબ ન્યુમેરિકલ્સ નથી ફાવતા, તો અમે શું કરીએ? તો ટોટલ 6 ચેપ્ટર છે, એમાંથી પહેલા ચેપ્ટરમાં તો ન્યુમેરિકલ્સ છે નહીં, એટલે 5 ચેપ્ટર દોસ્તો વધે આપણી પાસે. તો 5 ચેપ્ટરમાંથી દોસ્તો કોઈ પણ 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ કરી જાઓ. ચલો 2 ચેપ્ટર બીજા તમે સ્કીપ કરી નાખજો. કોઈ પણ 2 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમને ફાવવા જોઈએ ને જોઈએ જ. તો ઓલ ચેપ્ટર્સ થિયરી અને 2 ચેપ્ટરના દોસ્તો તમે ન્યુમેરિકલ્સ તૈયાર કરી જશો તો ગેરંટી છે 100% દોસ્તો તમે પાસ થઈ જશો. 100%ની વાત છે. કોઈ પણ 2 ચેપ્ટરના કરજો, એ તમને છૂટ આપી દોસ્તો, જે ફાવે એ. ઓકે. અને બધા ચેપ્ટરની થિયરી કેટલી, તો મેં તમને દોસ્તો અહીંયા જે સ્લાઇડમાં બતાવેલી છે એટલી થિયરી કરી જશો તો આરામથી પાસ થઈ જશો, જરાય વાંધો નહીં આવે. આપણું વોટ્સઅપ ગ્રુપ છે દોસ્તો, એની પણ લિંક આની અંદર મૂકેલી છે, તો એ પણ અચૂક જોઈન કરી લેજો, જેમાં લાઈવ ક્લાસની ડિટેલ્સ બધી તમને છે એ મળતી રહેશે. ચાલો દોસ્તો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એન્જિનિયરિંગ મિકેનિક્સ એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.